દિવસ સમગ્ર મહેતા પરિવારની સાથે સાથે લાયન્સ પરિવાર માટે પણ યાદગાર એટલા માટે બન્યું છે કે અત્યારે જે બાળક સાંસ્કૃતિક સમાજના મોવડીઓ ઉપસ્થિત છે ત્યારે મને એક વાત ચોક્કસ કહેવી ગમશે કે અત્યાર સુધી આ હોસ્પિટલને ડાયાલિસિસ માટે તેમજ કેટરેક્ટના ઓપરેશન માટે આશરે આ સમાજ તરફથી 1,50,00,000 રૂપિયા જેટલું ડોનેશન આપણે મેળવી શક્યા છીએ, જેની સ્મૃતિમાં પિતાશ્રી મણિલાલભાઈ અરચંદભાઈ મહેતા, માતુશ્રી સ્વર્ગસ્થ જુવાઈભાઈ મણિલાલ મહેતા અને દાતા પરિવાર દલીચંદભાઈ મણિલાલભાઈ મહેતા અને શ્રીમતી ગોમતીબેન દલીચંદભાઈ મહેતા કેડિટર ભુજ પરિવાર તરફથી આજના ડાયાલિસિસ મશીન લોકાર્પણ પ્રસંગે લાસ્ટ ઓફ ભુજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર. અહીં સ્ટેજ પર બિરાજમાન દરેક મહાનુભાવો અને એનાથી વધારે મહાનુભાવો જે સામે બેઠેલા છે. મિત્રો, લાયન્સ ક્લબ ઓફ ભુજ નામ આવે એટલે હોસ્પિટલ રોડ ઉપરનું લાયન્સ હોલ તો યાદ રહે બધા, અને આપણે તો સૌને વધારે યાદ હશે એટલે આ સર્વે અહીં બેઠેલા વધારે હું રોજ પાડું છું. જ્યારે લાયન્સ હોલ ઉપર જાઉં આ તેરેસરમાં હોઉં હું લાયન્સ હોલમાં હોઉં, એટલો જ ફરક છે. આપણી એમાં અમે અત્યારે 50,000 સ્ક્વેર ફૂટ લાયન્સ હોલ કરાવી છીએ. એમાં તમે જે ફૂડ સેક્ટર જેના પગ કપાઈ ગયા હોય, જેને કેલિપર્સની જરૂર હોય તે દર મહિનાની 4મી તારીખે અમારું કેમ્પ યોજાય છે. ત્યારબાદ અમે ફિઝિયોથેરાપી સેન્ટરની ત્યાં ચલાવીએ છીએ. બહુ રાત કરે 80 રૂપિયામાં, એક સેટિંગના 80 રૂપિયા. તમે કોઈ બી જગ્યાએ જાઓ તો સંસ્થામાં જશો કે પ્રાઇવેટમાં જશો મિનિમમ 150 રૂપિયા ચાર્જ છે એમનો, એટલે એનાથી ઓછા પૈસા અમે આ લાયન્સ ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ. અમારી એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે, બોર્ડ બી અમારી પાસે છે. ત્યારબાદ ઓક્સિજન સિલિન્ડર સેવા જે કોવિડ વખતે અમે બહુ મદદ કરી હતી ઓક્સિજન સિલિન્ડરની. ત્યારબાદ અમે કોવિડને કાર્ય કોન્સન્ટ્રેટર કહેવાય છે, ઓક્સિજનનું મશીન આવે જેને વધારે આજે જેના નિમિત્તે જેના પુણ્ય જેના આત્મશ્રેય છે આ સરસ મજાનું ડાયાલિસિસ મશીન અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યા. સાહેબ એવા સ્વર્ગીય મણિલાલભાઈ દિવાળીભાઈ કે જેને આપણા સૌ વતી હું હૃદયથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, મંચ પર બિરાજમાન દલીચંદભાઈ, ગુણવંતીભાઈ, ધીરજભાઈ, ગુરમીલાબેન તથા ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો, એડી પરિવાર તથા મીઠા આમંત્રણને માન આપી ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ. સારા સમાચાર ન કહેવાય પણ સારા સમાચાર એટલા માટે પણ કહેવાય, બંને વાતને આપણે જોઈન કરીએ તો ડાયાલિસિસ મશીનનો ઉપયોગ કચ્છની અંદર દિવસે દિવસ વધતો જઈ રહ્યો છે. 2,10,000 ડાયાલિસિસ આજ દિવસ સુધી આ હોસ્પિટલની અંદર ડાયાલિસિસના દર્દીઓ પાસે 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપણે પૂર્ણ કરીએ છીએ. મિનિમમ 2,000 રૂપિયાનો લેન્ડિંગ કોસ્ટ થાય એવું ડાયાલિસિસ, અને 2,10,000 એટલે એમ કહી શકે 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ જાતા પરિવારના 7% આપણે વિનામૂલ્યે પૂર્ણ કરી શકીએ. એટલે એમ કહી શકે એક પેશન્ટ દીઠ
5 લાખ રૂપિયા ખર્ચ એનો બચાવી લેવાનો પ્રયત્ન અમે નમ્ર કરી રહ્યા છીએ. એવા આપણી પાસે 150થી વધારે પેશન્ટ આજની રાઇટિંગ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કેડીના વેવાય અમારા મિત્ર ભદ્રેશભાઈ મહેતાએ અત્યારે 7.5 લાખ રૂપિયાનું એક મશીન જાહેર કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા સ્ટેજ ઉપર આવતાની સાથે મને કહી દીધું કે હું જોઈને બહુ પ્રભાવિત થયો છું અને મારે એક મશીન આપવો છે. હું જેની પ્રાઇવેટમાં કિંમત મિનિમમ 15,000થી 20,000 રૂપિયા થાય છે, એટલે એમ કહી શકાય અમે એક કેબ આખો 4 લાખ રૂપિયાની આસપાસ કરતા હોઈએ છીએ. એમાં આપણે એમ કહી શકીએ કે 80 કરોડથી વધારે રૂપિયા આંખના ઓપરેશન કચ્છની જનતાને ઉપયોગી થાય એવા આપણે સંપૂર્ણ નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. ફરીથી દલીચંદભાઈ અને મણિલાલ હરચંદ મહેતા પરિવારનો હૃદયપૂર્વક આ સંસ્થાની અંદર લાભ લેતા તમામ લાભાર્થીઓથી આભાર માનું છું. આ જ રીતે આ પરિવાર અમારી સાથે જોડાયેલો રહેશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપ સૌનો ફરીથી આભાર. જય હિન્દ, ભારત માતા કી જય. જય જિનેન્દ્ર. છેલ્લા 2-3 વર્ષમાં 7-8 વખત આવવાનું થયું, જેને એમણે કીધું કે અમારા સમાજ તરફથી ઘણું બધું યોગદાન અહીંયા મળેલું છે. નેત્રના કેમ્પ પણ જે 100 ઓપરેશન લગભગ એ લોકો કરાવતા હોય છે, એમાં પણ અમારા સમાજમાંથી ઘણા લોકોએ લાભ લીધો હતો. અત્યારે મને જ્યાંથી આમંત્રણ મળે છે એવા મણિલાલ હરચંદ મહેતા પરિવાર દ્વારા આજે જે ડાયાલિસિસ મશીનનું જે ડોનેશન આપવામાં આવેલ છે, એ ડોનેશન એમનું અમારા સમાજમાં તમે ભુજથી લઈ અને કદાચ મુંબઈ સુધી જાણીએ, જ્યાં ત્યાં અમારા સમાજની જે સંસ્થાઓ છે ત્યાં પરિવારની ક્યાંક ને ક્યાંક તકતી લાગેલી છે. ભુજમાં તો અમારા જેટલા પણ સંકુલ છે સમાજના, ત્યાં દરેક જગ્યાએ એમની તકતીઓ તો લાગે છે. પણ એના સિવાય જો વાત કરીએ તો ક્યારે પણ સમાજમાં કોઈ પણ જાતનો પ્રોગ્રામ કરવો હોય તો ગમે ત્યારે અમને દલીચંદભાઈ હોય કે કૈલાસભાઈ હોય, એમણે હજી સુધી અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એક નાગરિકની યાત્રા કરાવવાની હોય કે અમારે કોઈ ક્રિકેટ રમાડવાની હોય, કોઈ પણ વસ્તુ હોય આપણે એમને ફોન ચાલે એટલે કે આપણું જ્યાં યોગ્ય સ્થાન આવતું હોય ત્યાં આપણું નામ લખી નાખજો. અમે કેટલાય પ્રોગ્રામ યુવા ગ્રુપમાં થયા 10 વર્ષમાં થયા, ત્યાં દરેક જગ્યાએ અમે આ પરિવારનું યોગદાન લીધેલ છે. એના સિવાય ક્યારે પણ નામની અપેક્ષા વગર પણ ક્યારે પણ સમાજમાં કોઈ પણ સાધારણ વ્યક્તિને કોઈ પણ રૂપિયાની જરૂર હોય તો પણ કૈલાસભાઈ અમને પૂરેપૂરી ઓફર છે કે તમારા ધ્યાનમાં કોઈ એવો યુવક હોય કે કોઈ એવો સમાજનો વ્યક્તિ હોય કે જેને ક્યાંક પણ ધંધા માટે જરૂરિયાત હોય કે પોતાના પરિવાર માટે જરૂરિયાત હોય તો આપણે નામ પણ નથી આપવું અને એમને જે પણ રૂપિયાની જરૂર હશે તે અમે અહીંયાથી પૂરા કરી દઈશું. યુવા ગ્રુપના નેતા હેઠળ એક નેત્રમાં કેમ્પ કરાવશું કે જેમાં 100+ ઓપરેશન થતા હોય, જેમાં પેલું જ નામ અમને અમારા સભ્ય સમાજના સભ્ય એવા એવી કરતા પરિવારે 25 ઓપરેશનની બાહેધરી આપી છે. ત્યારબાદના બધા ઓપરેશન અમે એક સાથે એક લિસ્ટ ગોઠવી અને તમને આપી દઈશું અને આપણે એક મેત્રનો કેમ્પ ટૂંક સમયમાં સમાજના સભ્યના સહકાર દ્વારા કરાવીશું. ખૂબ ખૂબ આભાર. પહેલી વખત મેં એવું કંઈક જોયું કે કૈલાસના પરિવારમાંથી ડોનેશન તો બહુ બધી વખત અપાતું હોય છે, પણ આવો કોઈ ફંક્શન કે આવું કોઈ જાહેરમાં આવીને કર્યું એમાં પહેલી વખત છે. નહીં તો એ હંમેશા જ્યાં દાન આપે એમાં ખબર પણ ન પડે, કહે છે ને કે ડાબા હાથે આપો જમણા હાથને ખબર ન પડે, એવો આ પરિવાર. અને એ પરિવાર વતી જ્યારે ડાયાલિસિસના દર્દી માટે અને આ ડાયાલિસિસના દર્દીને કેટલીક તકલીફો હોય છે એને હું સારી રીતે જાણું છું. મારા ફાધરને ગયા વર્ષે આ ડાયાલિસિસની તકલીફ ઊભી થઈ છે. એમની 2 કિડનીઓની તકલીફ થતાં શરૂઆત કેવી થાય અને ડાયાલિસિસ કરાવ્યા પછી કેવી રીતે રહી શકે. હું એમને જ્યારે હોસ્પિટલે ગયો, નરેશભાઈ, સંજયભાઈ, કૈલાસ પોતે એમાં એને ખબર છે કે જ્યારે પહેલી વખત ડૉક્ટર વિનાયક પાસે લઈને ગયા હર્ષદભાઈ, આમ ન હાલી શકે, ન ચાલી શકે, ન બેસી શકે, ન સૂઈ શકે. આવી પરિસ્થિતિ એકદમ સારું શરીર, 81 વર્ષની ઉંમરે છે, અત્યારે 82 વર્ષ ચાલુ છે, પણ ડાયાલિસિસ કરાવ્યા પછી ફિસ્ટુલા થયો. ફિસ્ટુલા કરાવ્યા પછી જ્યારે ડાયાલિસિસ ઉપર આવ્યા ત્યારે પોતે જાતે ગાડી ચલાવી, અત્યારે સ્કૂલ પણ જાય છે, ઓફિસ પણ આવે છે, બધી રીતે આ એટલું ઉપયોગી છે. અને આ પરિવારે જે આ મદદ કરી એ બદલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે આ પરિસરમાં જ્યારે પણ એન્ટર થાવ લાઇન્સની હોસ્પિટલ
ત્યારે તે નવો વાઇબ્રેશન આવે જે મંદિરમાં આપણે નિરાશમાં આવે ને ના ઓછા કોઈ તે પણ ત્યાં વાઇબ્રેશન આવની અંદર જોવા મળે એ અનુભૂતિ મળે આજે એટલે આ ઓછું કરીને આટલા સરસ વાઇબ્રેશન કોઈ પાડો વધે તો ધોરણભાઈ અભયભાઈ અતુલભાઈ અને એની સોંગ હોસ્પિટલની અંદર ખૂબ પગીને પાકીશ અનાલિસિસ મશીન કોઈને યોગ્ય કે આવી શકતું ત્યારે તો સમજી ગઈ છે ને ભારતભાઈ સંમેલન વિકસન પણ એ મશીનથી એ મશીનનો ઉપયોગ થકી જે એપ્લિકેશન પર ખબર આધી એને ખાતા કોઈ કોઈ મારી શકે એ ભગવાનને વાત ન કરી આપણે કે આ મશીન ઓછામાં જરૂર પડે તારું ફર્સ્ટ વેરિફિકેશન કે ખૂબ સારા થઈ અને સાઉન્ડ સોય આપણા તમને જયદેવના આમંત્રણને પણ તમે આપી મિત્રો તે ખાસ કરીને હોસ્પિટલના કામો ખૂબ માહિતી આપણે જાણી એ તો સ્પેશિયલ આપણને વગેરેનું કરવાનું બંધાય છે મને ખાસ વગેરેનું આપો છું ભવિષ્યમાં પણ પંચાયતને વધારે કામો કરે તેથી હું શુભેચ્છા પાઠવું છું અને અમે એક ડાન્સ આવવા પણ ટીપું રાખીએ છીએ અને ટીપું મારો ઉપયોગ થાય એટલું જ છે બાકીના અમારું ગામ નથી હોતું પણ તો બધા વાપરવાનું અને કેમ ત્યાં છે ત્યાં હાઈવે જોવા આવ્યું હતું ત્યારે અમારા લેવા મેં પોતાનો સંકલ્પ વ્યક્ત કરેલો કે એક્સાઇઝ અને પંચોલી રાજા લીધે કલાકારોની સુવિધા મારા શહેરની 100મી સંદાવનની નિમિત્તે એમને થોડી વાર આયોજન કરવાનો સંકલ્પ કર્યો અને એમનો સંકલ્પ આજે ફરી પૂરો થઈ રહ્યો છે ખૂબ રાણી તે અમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું